મસ્ત જો જોરદાર વ્યૂ આવે છે તડકાનો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો ભાઈ? હવેથી આપણે રોજ આપણું ટુ વ્હીલ લઈને જવાનું છે. આજનો દિવસ આપણું ટુ વ્હીલ સર્વિસમાં આવ્યું એટલે દીપુ કાકાની ગાડીમાં જવાનું. હવે ફોર વ્હીલ લઈને જવાનું બંધ કરી દેવાનું છે. ફોર વ્હીલ આપણે વેચી નાખવાની છે. આવું કંઈક છે. પછી આપણે બીજી લેવાની છે, વેચાઈ જાય એટલે. બાકી ચાલો જઈએ છીએ ઓફિસ તરફ. અને ભાઈ ખરેખર ઠંડુ લાગે છે અત્યારે તો, કારણ કે હાલીને જાય એટલે થોડું કાઢું લાગે, પણ દીપુ કાકાના ઘર સુધી હાલીને જવાનું એટલે થોડી ઠંડી ઓછી થઈ જાય જ્યાં સુધીમાં. તો કાલથી ખબર પડશે હવે ટુ વ્હીલમાં જાય ને એટલે સવારમાં થોડું કાઢું લાગશે. આપણે અત્યાર સુધી લાગતું નહોતું, બાકી હવે ઓછી ખબર પડે. ચાલો જઈએ હવે ઓફિસ તરફ અને મળીએ ઓફિસે જઈને. અહીંયા કંઈક જાપાનના ડેટા આવવા નતા, હવે એની કેમ થાય ખબર પડે હવે તમને. ચાલો દીપુ કાકા આવી ગયા છે, હેલ્મેટ વેલ્મેટ ઠપકારીને આવી ગયા છે. હવે નીકળીએ હવે ભાઈ. સેફ્ટી ડોર બાંધેલો છે ભાઈ. ચાલો ભાઈ. એ બુલેટવાળા ભાઈ ધીમા ધીમા રહ્યો. એ આપણે આ બેકરી વાળી પણ ઉડાડે જાય. અહીંયા એલા બધા ઉડાડે જ જાય છો આ રોડે. એટલામાં ક્રોસિંગ કરવું બહુ અઘરું છે. હા, થોડુંક નાનું પડે છે ને એટલે થોડુંક મોટું હોત ને પણ ક્રોસિંગ કરવામાં તકલીફ ન પડે. આવું છે બધું. વાહ, ટાઈટેલા લાગે હો હવે યાર. અત્યાર સુધી એમાં તો ટાઈટ છે નહીં એવું લાગતું. મોટી ગાડીમાં આવતા હતા ને એટલે. હા, આ વચ્ચેની હોય ને તો એમ થાય નો સ્વેટર પહેરી શકી કાંઈ નહીં એવું થાય ભાઈ. લા મીનાસ પીઝો આવે છે ભાઈ, જોગી ચોકમાં આવે છે ને એક ભાઈ એટલા જીમ ચાલુ થાય છે ટૂંક સમયમાં. ત્યાં આપણે જીમનું લખાવવાનો વિચાર છે. જોઈએ હવે તો લખાવીએ કે ના લખાવીએ. જૂનું જીમ આપણું રેડી જ છે, એમાં કાંઈ વાંધો નથી. નવું પેકેજ નથી, વાર છે 4-6 મહિનાની. અડધું વર્ષ બાકી છે એટલે કોઈ ટેન્શન છે નહીં કાંઈ. ચાલો બાકી આ આવી ગઈ કિરણ ચોકની ખાઉદરા ગલી ભાઈ. કાંઈ પણ ખાવું હોય ગમે એટલા વાગે મળી રહે ભાઈ કિરણ ચોક. તો ભાઈ કોઈ પણ આઈટમ મળી રહી હો ભાઈ. અને એમાંય તે ભાઈ આ કોલેજિયન ભેળ મજા જ આવે ખાવાની, સારામાં સારી વસ્તુ. ચાલો હવે મળીએ ઓફિસે જઈને. 3:22 થયા છે ભાઈ. M2 એટલું 27 છે. એની રજા છે હવે બે દિન રજા છે ભાઈ આપણે. જો આ ભાઈ એને આપણા સબસ્ક્રાઈબર છે ભાઈ, પણ ભાઈને એને રોજ નામ ભૂલાઈ જાય છે. આવડાને નથી ભૂલાતું. આ યાદ રાખે. તું કાલે મેચ રમવા જવાનો એલા સાચી હે? તારો વારો આવા દે. આ મોટા મોટા હે ભાઈ ભાઈ ભાઈ. ચાલો ભાઈ, આજે મારવાનું છે બેક લાગી જાય પછી જવાનું છે આપણે ઘરે. 7:30 વાગ્યા છે. આપણે જીમમાંથી આવી ગયા છીએ અને અત્યારે રેટ પાવર આવ્યો. 7 વાગે પાવર આવ્યો. કેટલા વાગે આવ્યો? 7 વાગે રેટ પાવર આવ્યો. સવારનો પાવર હોયો ગયો તો અત્યારે ભાઈ જીબી વાળા ખરેખર હેરાન કરે છે ભાઈ. અને ભાઈ આ લોકોએ તો બહુ ભૂખ લાગી હતી, સવારનો પાવર નહોતો ને તે આ લોકોએ જો બનાવ્યો છે વઘારેલ રોટલો. મેથીન શાક ને રોટલો બનાવ્યો છે ભાઈ એનો, એ બેયનો. અને અમારું હજી રાંધવાનું બાકી છે. મારું ને નિવાને બેની હાટું અલગ બનશે, કારણ કે મને મેથીન શાક ભાવતું નથી, નિવાને નથી ભાવતું એવું છે નિવાને હોતન. એટલે આ બે જો ખાલી એટલું જ બન્યું. 2 રોટલા સોળી દીધા છે. મેથીનું શાક ઓર્ગેનિક ખાવાવાળો, બાજરાનો રોટલો અને મેથીનું શાક. એટલે જોને આમ જામેલા છે ફર્સ્ટ ક્લાસ. કાંઈ ન થાય ભાઈ. અમે જોને આ ભૂખલાકડા તંદુરસ્ત શરીર છે ભાઈ આ લોકોનું. નેચરલ જ ખાવાવાળા ભાઈ. અમે હેની દવા લઈશું? વાત કરે એસિડિટી તો બધાને થાય. એસિડિટી બધાને થતું હોય, એમાં કાંઈ એની લેવા દેવા ન હોય ભાઈ.
ચાલો ભાઈ, વાગ્યા છે 7:30 અને હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. પછી આપણી આટલું શું જમવાનું બન્યું હવે આ લોકો ખાઈ લે પછી ખબર પડે શું બનાવવાના છે. ફાઇનલી ભાઈ 7 વાગી ગયા છે ને આપણું જમવાનું બની ગયું છે ભાઈ. આપણી હાટે બન્યું છે ભાઈ રોટલીનું એલા રોટલાનું બનાવ્યું છે. વઘારેલ રોટલો બનાવ્યો છે ભાઈ. જો તમે ક્યારે ટ્રાય મારી કે નહીં વઘારેલ રોટલાની કમેન્ટ કરજો મિત્રો. આપણે તો પહેલી વાર ખાઈશી વઘારેલો રોટલો, નકર આપણે ઓલી રોટલી ખાઈશી વઘારેલી. શું કહેવાય ની ભાઈ એને આપણે શું કહેવાય આપણે ગુલાબ ચટ્ટો ભાઈ, ગુલાબ ચટ્ટો કહેવાય ને ચાંદ ચકોરી કહેવાય. રોટલીનું બનાવે ને એને હો. બાકી આ બાજરાના રોટલાનું બનાવ્યું એને તો શું કહેવાતું હોય નવું નામકરણ બાકી. અત્યારે તો વઘારેલો રોટલો કહે છે, નામકરણ કરવાનું બાકી છે. બાકી હું પહેલી વાર બધો અમારી ઘરે બન્યો છે આ વઘારેલો રોટલો. ટ્રાય કરીએ કેવો બન્યો છે. વઘારેલ રોટલી જેવો જ લાગે ભાઈ, જેવો જ લાગે એટલે કઈ ફેર ન પડે. બાકી આવે મજા. બાકી ચાલો ભાઈ, વઘારેલો રોટલો મજા આવી. રોટલી ન હોય તેથી રોટલો વઘારેલો હોય ને તો હાલે એવું છે. ચાલો બાકી હવે જમી લઈએ. જય માતાજી, સુખી રાખે તમને. માતાજી સુખી રાખે તમને. કહો આ કેમેરો છે આપણો. કેમેરો છે? હા. ફોટો પાડ તો મારો ફોટો પાડ. હરખો પાડ ને. હરખો જ પાડું છું. હરખો પાડશો. દાદા શું કરે છે? દાદા જમી લ્યો. ક્યારનું જમી લીધું અમે? જમી લીધું અમે બનાવ્યો તો ઓલો શું કહેવાય એને? વઘારેલો રોટલો બનાવ્યો હતો એટલે ના હો. પાડ હરખો હાલ. લગલા પડી આનાથી ફોટો પડાવી છે. હાલો આપણે ઓલી બાજુ કુશભાઈ ફોટો પાડે છે આપણો. ફોન મૂકી દો. ફોન મૂકી દો તો હાલો. ફોન મૂકી દો ભાઈ. કુશભાઈ કીધું એટલે ઘણી વાર મૂકી દઉં છો ભાઈ. હાલો.